નમો પેજ કયું છે? અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વચ્છાયાણં, નમો લોએ સર્વસાભૂનમ, એસો પંચનમોકારો સર્વપાવપણાસનો, મંગલાનંચ સર્વેસિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. આચાર્ય ભદ્રબાબુની સૂક્તિઓ છે. હા, પેજ નંબર શું છે રીટાબેન, પ્લીઝ? પેજ નંબર 144, થેન્ક યુ. 144. અને સૂક્તિ છે 62. આપણે લાસ્ટમાં ક્લાસમાં કરી હતી. તીર્થપણામમ કાવું કહે સાહારણેન સદ્ધેન. તીર્થને પ્રણામ કરીને તીર્થંકર સાધારણ જનતાની ભાષામાં સદ્દેન કહે ઉપદેશ આપે છે, લોક ભાષામાં. એટલે એક તીર્થંકર થઈને પણ હું પરમ જ્ઞાની કે મારા આવા તત્વચિંતનને ગ્રહણ કરવું મુશ્કેલ છે, કોણ સમજ શકશે? એ કંઈ નહીં, લોક સમજી શકે એ ભાષામાં બોલીશ. નહીં તો તમે જેટલા પણ પ્રાચીન સાહિત્યને જુઓ, દરેક ધર્મના, પછી એમાંથી નવ્ય ન્યાયનો આપણે એક પૃષ્ઠ ખોલીને વાંચી ન શકીએ, એટલી ક્લિષ્ટ ભાષા. તમે સાહિત્યમાં પણ જુઓ, કાદંબરી એક સંસ્કૃતનો ઉપન્યાસ છે, એમાં એક સેન્ટેન્સ આખા પેજ પૂરું કરીએ પાછું પૂરું થાય. એક સેન્ટેન્સ આખા પેજ ઉપર છે. એટલે એક સેન્ટેન્સનો પહેલો શબ્દ અને છેલ્લા શબ્દમાં આખા પેજના દરેક શબ્દો આપણા ધ્યાનમાં હોવા જોઈએ, તો આપણે એ વાક્ય સમજી શકીએ. એટલું કઠિન ભાષામાં લખવાનું પ્રાચીન સાહિત્યમાં છે. પણ ભગવાન મહાવીર, એમનું લક્ષ્ય શું છે? અને લક્ષ્ય આપણે કહીએ નહીં, સહજ સ્વભાવ છે. સહજ સ્વભાવ શું છે? કે પંક્તિમાં અંતિમ પંક્તિમાં બેઠેલો વ્યક્તિ, લાઈનમાં અંતિમ લાઈનમાં બેઠેલો અંતિમ વ્યક્તિ પણ એમની વાત સમજી શકે, આવી ભાષામાં એ બોલ્યા છે. આજ આટલું ગહન તત્વજ્ઞાન અને એક નવું તત્વજ્ઞાન, એ જ્યારે બોલવું હોય, કેવું હોય, ત્યારે કેટલું કઠિન પડે છે. બીજાની માન્યતા છે કે આ સૃષ્ટિને પેદા કરનાર ઈશ્વર છે, એની મરજી હોય તો એક પેદા કરે છે, એક સંભાળે છે, અને એક એનો પ્રલય કરી નાખે છે. આ માન્યતાને ચેલેન્જ કરવું સહેલી વાત છે. એક માન્યતા છે કે તમે પ્રકૃતિને ખુશ કરવા માટે, વરસાદ બહુ આવે છે, વીજળીઓ બહુ ચમકે છે, પ્રકૃતિ એકદમ નારાજ છે, સમુદ્રમાં તોફાન આવી રહ્યા છે, ભૂકંપ આવી છે, અને આવા સમયમાં એને પ્રકૃતિને ખુશ કરવા માટે શું કરો? યજ્ઞ કરો. અને યજ્ઞને તમારા જીવનની સુરક્ષા માટે બીજા જીવનનો સ્વાહ કરી નાખો. આ માન્યતાને ચુનૌતી આપવી અને અહિંસાની વાત કરવી, કે ધર્મના નામ ઉપર પણ હિંસાને માન્યતા નથી આપવી, આ કેટલું મુશ્કેલ છે. તો આવી જ્યાં સ્ત્રીઓ, એનું કોઈ અસ્તિત્વ નથી, એનું કોઈ મૂલ્ય નથી, એ એક પદાર્થ છે, એ ચેતના છે એવું નહીં, એક પદાર્થ છે. તમે એને બાજારમાં વેચો, બાજારમાંથી ખરીદી લો, જ્યાં ફાવે ત્યાંથી ઉપાડી લો. યુદ્ધ થતા હતા ત્યારે યુદ્ધમાં જે હારી જતા હતા, એના ત્યાં લૂંટ
થતી હતી. શેની લૂંટ? પશુને ઉપાડી જતા હતા, ધાન્ય ઉપાડી જતા હતા, એ બધું પદાર્થ ઉપાડી જતા, પણ એવી રીતે સ્ત્રીઓને પણ ઉપાડી લઈ જતા હતા. અને એવા સારા પરિવારની સ્ત્રીઓ પણ ગુલામ થઈને, નોકર થઈને, અથવા જેની ઈચ્છા હોય એવી રીતે એના સાથે વ્યવહાર કરે, એવી રીતે એને જીવન જીવવાનું. આટલી પરાધીનતામાં એને પણ ધર્મ સાધના કરવાનો અધિકાર છે. એ મોક્ષ પામી શકે છે, એ પણ શ્રેષ્ઠ છે. અને એનું સન્માનીય સ્થાન આપવું એટલે સામાજિક દૃષ્ટિથી પણ, દાર્શનિક દૃષ્ટિથી પણ, તત્વજ્ઞાનના દૃષ્ટિથી પણ અને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ, દરેક દૃષ્ટિથી એક એવું સ્વસ્થ જીવનનું માર્ગદર્શન ભગવાન મહાવીર કર્યું છે. અને તો પણ કઈ ભાષામાં કર્યું છે? સાધારણ લોકોની ભાષામાં. શ્રેષ્ઠ લોકોની ભાષા નહીં કીધું, સાધારણ લોકોની ભાષા. તો સાધારણ લોકોની ભાષામાં ભગવાન બોલ્યા છે, ભાષણ તો હોય જેઠો, નો પર્યાયેન તો વંદે. યશોજી મહારાજ, હા, અત્યારના બી આ ધર્મના નામ ઉપર આટલું બધું થતું હોય છે, which ઘણી વાર એમ થાય કે આ ખોટું થાય છે. તો એનો હા. આપણે ક્લેરિટી કેવી રીતના હોવી જોઈએ? આપણી ક્લેરિટી શું હોવી જોઈએ? આપણી ક્લિયરિટી એ હોવી જોઈએ કે જીવનમાં દરેક વ્યક્તિનું સ્વતંત્ર અસ્તિત્વ છે. દરેક વ્યક્તિમાં અનંત ગુણો, એટલે દરેક આત્મામાં અનંત ગુણો છે. ગુણના દૃષ્ટિથી કે એમાં રહેલી ક્ષમતાના દૃષ્ટિથી કોઈ પણ ઊંચા નીચા ભેદ નથી. દરેક વ્યક્તિ પોતાની યોગ્યતાના અનુસાર નહીં, પોતાની યોગ્યતાને જગાડી શકે છે, પેદા કરી શકે છે, અને એટલા શક્તિશાળી થઈ શકે છે કે એ પણ પરમ પૂજ્ય થઈ શકે છે, પરમાત્મા થઈ શકે છે. એટલે કોઈનો અનાદર નહીં, કોઈનો અપમાન નહીં. અને આપણી જે આ એક ભાવના છે, કે આપણા સિદ્ધાંત છે, કે આપણા વિશ્વાસ છે કે દરેક વ્યક્તિ મહાન છે અને એ સ્વતંત્ર છે. કોઈ એને દુઃખ આપી ન શકે, કોઈ એને સુખ આપી ન શકે. મને કોઈ દુઃખ આપી ન શકે, સુખ આપી ન શકે, એટલે હું કોઈ પાસેથી સુખની અપેક્ષા કરું એ બરાબર નથી. મારા પુરુષાર્થથી મને પામવું છે. અને એનો મતલબ એ નથી કે બીજાને કોઈ હું મદદ ન કરું. એ કરુણા, એ અહિંસા એ છે કે એ વ્યક્તિને પણ એના સંભાવનાને પ્રગટ કરવા માટે હું કહું છું કે હું એને સુખ આપી ન શકું એટલે મારે શું કરવાનું? એ નહીં. આધ્યાત્મના દૃષ્ટિથી એ એનો સુખી થશે, હું મારી રીતે સુખી થઈશ. પણ જ્યારે આપણે આ શરીરમાં છીએ, આ જગતમાં છીએ, એકબીજા સાથે સંબંધ છીએ, એકબીજા સાથે રહીએ છીએ અને એકબીજાનો સંપર્ક છે, ત્યારે આપણે એમના સાથે મૈત્રીપૂર્ણ સંબંધ, સહયોગી બનવાનો સંબંધ છે, સન્માન કરવાનો સંબંધ છે. અને આટલી આપણી સ્પષ્ટતા હોય એટલે આપણું થઈ ગયું. જગત સાથેના સંબંધની સ્પષ્ટતા છે, મારા આત્મવિશ્વાસની મને સ્પષ્ટતા છે, મારા પરમાત્મા પ્રતિ શું ભક્તિ છે એની મને સ્પષ્ટતા છે. પરમાત્મા મને આધીન નથી બનાવતા, પરમાત્મા મને ગુલામ નથી બનાવતા, એના ઈચ્છાની મુજબ મને દુઃખ આપવા માટે નરકમાં નથી મોકલતા, કે સુખ આપવા માટે સ્વર્ગ નથી મોકલતા. એ મારે નક્કી કરવાનું છે. એને માર્ગ દેખાડ્યું છે, એને સુખ શું છે, દુઃખ શું છે મને બતાવી દીધું. હવે દુઃખ પામવા માટે મારે જવું છે કે સુખ પામવા માટે મારે જવું છે, આ નિર્ણય મારું છે. થેન્ક યુ યશોજી મહારાજ. હા. ભાષણ તો હોય જેઠો, નો પર્યાયેન તો વંદે.
ભાષણ તો હોય જેઠું, જે બોલે છે, જે પરિભાષા કરે છે. ભાષા એટલે ભાષ્ય. ભાષ્ય એટલે શું છે કે તત્વજ્ઞાનનો વિસ્તાર. ભાષણ તો ખાલી વાણી નહીં, ખાલી બકબક કરે છે, વાચાલ છે, મુખર છે, એ નહીં. ભાષંતોનો અર્થ કે તત્વજ્ઞાનમાં વિસ્તારથી સમજી શકે છે, સમજાવી શકે છે. એ જ્યેષ્ઠ છે, એ વડીલ છે, એ મોટા છે, એ સન્માનીય છે, આદરણીય છે. નો પર્યાયન તો વંદે. એને દીક્ષા લીધાને કે ઘર પરિવાર ત્યાગવાને કેટલા વર્ષ થયા, એ પર્યાય. પર્યાય એટલે એની સમયની અવધિ. કેટલા વર્ષની દીક્ષા પર્યાય છે, એટલે દીક્ષાને કેટલા વર્ષ થયા. સાધનાની કેટલા વર્ષની દીક્ષા પર્યાય છે, એનો મતલબ સાધના કરવાનું ક્યારથી શરૂ કર્યું છે, કેટલો સમય થયું છે. તો સમયના ઉપર જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતા નથી. પર્યાય ઉપર એટલે અવસ્થા ઉપર. શેની અવસ્થા? કે તમે શું કરવા માંગ્યો છો, શું અંગીકાર કર્યો છે, એની અવસ્થા ઉપર નથી, પણ તમારા આત્મભાવમાં રહીને જ્ઞાનની જે તમે આરાધના કરી છે અને જ્ઞાનના આધાર ઉપર પ્રભુના વાણીને તમે કેટલું સુંદર રીતે પ્રસ્તુત કરો છો અથવા જાણો છો, એના ઉપર શ્રેષ્ઠતા છે. એ કહેવાનો મતલબ એ છે વંદે. વંદે એટલે પ્રણામ યોગ્ય. હવે દીક્ષામાં કોઈ મોટા છે અને એક શાસ્ત્રજ્ઞ છે, જ્ઞાની છે, શ્રુતધર છે, અને જે દીક્ષા પર્યાયમાં મોટા છે એનું કંઈ એટલું જ્ઞાન નથી, સમજાવી શકે એવા નથી, બસ સહજ ભાવમાં રહે છે. તો એના કરતાં પણ જે શાસ્ત્રજ્ઞ છે, જે માર્ગદર્શન કરે છે, જે તમને શીખડાવે છે કેવી રીતે આપણું આચાર હોવું જોઈએ, આપણે વ્યવહાર હોવું જોઈએ, આપણે કેવી રીતે જીવનચર્યા હોવી જોઈએ, તો તમે એના પાસેથી ગ્રહણ કરો છો તો તમે એને વંદન કરો. એ વિચાર નહીં કરો કે મારી દીક્ષા પર્યાયમાં હું મોટી છું તો હું એ શાસ્ત્રજ્ઞ મને વંદન કરે. એવી રીતે નહીં. જે શ્રુતધર છે, જે જ્ઞાની છે, કારણ જ્ઞાનના ઉપર આચાર અવલંબિત છે. ખાલી જો જ્ઞાન હશે અને આચાર ન હોય તો જ્ઞાનનો પરિપાક હજી આવ્યો નથી. ઝાડ લગાવ્યો તમે કેરીનો, પણ એને કેરી આવી નથી, તો એ ઝાડ ઝાડ છે, પણ એનો પરિણામ દુનિયાને નથી મળ્યો. તો જ્ઞાનપૂર્વક આચરણ હોવું જોઈએ. અને આચરણનો મહત્વ કેવો? કે જે ફ્રેશ તાજી કેરી છે, જે ઝાડના રસથી પેદા થઈ છે, એ કેરી ખાવાનો આનંદ છે, ન કે સડેલી ગલેલી એવી રીતે જે હવે કાલ બાહ્ય થઈ ગઈ છે, જીવન માટે ઉપયોગી નથી. તો એ આચાર નથી. એટલે દીક્ષા પર્યાયથી જે મોટો છે એનો આચાર છે પણ જ્ઞાન નથી. અને જ્યારે એ જ્ઞાની જ્ઞાન આપે છે, જે શિષ્યને પ્રેમ કરીને, એનું સન્માન કરીને, એનો હિતની ચિંતા કરીને એને જ્ઞાન આપે છે, સારા રસ્તે દોરે છે, એટલે એનો આચાર પણ શ્રેષ્ઠ છે. એનો અનુકંપાનો ભાવ, સંઘના પ્રતિ નિષ્ઠા પણ શ્રેષ્ઠ છે અને જ્ઞાન પણ શ્રેષ્ઠ છે. એટલે આવા શ્રેષ્ઠ વ્યક્તિ વંદનીય છે. કોના દ્વારા? જેની દીક્ષા પર્યાય વધારે છે એના દ્વારા પણ એ વંદનીય છે. અહીંયા એમ નથી કીધું કે સાધુ કે સાધ્વી, જેવી રીતે આ પરંપરા છે, હવે ઓછી થઈ છે પણ તો પણ હજી છે. જો એક દિવસનો કે એક મહિનાનો કોઈ દીક્ષિત સાધુ હશે
એ જ્ઞાન કે તપ કે એના ઉપર કાંઈ નથી, ખાલી દીક્ષા લીધી. અને એક 60 વર્ષના દીક્ષિત સાધ્વી હશે તો એને સાધુને પગે લાગશે, કારણ એ સાધુ છે. એટલે પુરુષ જેઠા સમાજમાં, સંસ્કૃતિમાં પુરુષ શ્રેષ્ઠ છે એનો આ પ્રતીક છે કે એક સાધ્વી સાધુને પગે લાગે, ભલે એ દીક્ષામાં કેટલા પણ મોટા છે. ત્યાં જ્ઞાનનું નથી. અહીંયા શું છે? ભાષણ તો હોય જેઠો, જે પરિભાષા કરે છે, જે ભાષણ કરે છે, જે ભાષ્યની રચના કરે છે, એટલે સૂત્રથી જોડાઈને એનું પ્રરૂપણ કરે છે. સૂત્ર વિસારીને નહીં, લેક્ચરબાજી તો ઘણા કરશે, પણ જે સૂત્રનું ભાષણ કરે છે, શાસ્ત્રનું ભાષણ કરે છે, એ ભાષણ તો હોય જેઠો. જેઠો એટલે શ્રેષ્ઠ. તમે આપણા રિલેશનમાં હોય ને, શું કહીએ? જેઠ કહીએ ને, જેઠ કહો છો ને, જેઠ જેઠાની, એટલે જ્યેષ્ઠ, મોટા, વડીલ. તો ભાષણ તો હોય જેઠો, જે ભાષણ પ્રવચન કરે છે, દેશના આપે છે શાસ્ત્રની, એ જે શ્રેષ્ઠ છે. નો પર્યાય, દીક્ષાના પર્યાયથી વંદે નો, એ વંદનીય નથી, વંદનીય શાસ્ત્રજ્ઞ છે. સામાય્યમની ઉકએ સમનો ઇવ સાવવો હવઈ જમ્મા. સામા ઇયમની ઉકએ સમનો ઇવ સાવવો હોઈ જમ્મા. તો શ્રાવક અને સાધુ એમાં કોઈ નાના મોટા જેવું છે નહીં. કેમ? સમનો ઇવ સાવવો, શ્રમણની જેમ જ, સાધુની જેમ જ, ઇવ એટલે જેમ, સાવવો શ્રાવક, હવઈ જમ્મા એને એ તુલ્ય હોય છે. શ્રાવક અને સાધુ એક સરખા હોય છે. ક્યારે? કેવી રીતે? કે સામાયિયમનું ઉકએ, જે સામાયિકમાંની સાધના કરે છે એ સમયમાં શ્રાવક અને સાધુ એક સરખા હોય છે. દીક્ષા લીધી, શ્રમણ થયા. દીક્ષાનો પાઠ તમે દીક્ષા જોઈ હશે ને? દીક્ષા જોઈ કે નહીં? કચ્છમાં આવ્યા, રાજગીરમાં આવ્યા, દીક્ષા જોઈ ને? તો દીક્ષાના વખતે કયું પાઠ સંભળાવવામાં આવે છે? દીક્ષાની પ્રતિજ્ઞા સૂત્ર, કે હું સંયમ લઉં છું. એનો પ્રતિજ્ઞા સૂત્ર શું છે? કરેમિ ભંતે સામાય્યમ સાવજ્યમ જોગમ પચક્ખમ. કરેમિ ભંતે, હું ભગવાન કરું છું. સામાય્યમ સાવજ્યમ જોગમ, સાવધ્ય યોગનો ત્યાગ કરીને સામાયિકના પ્રત્યાખ્યાન હું કરું છું. એ બરાબર? બસ એક શબ્દનો ત્યાં ફરક પડે છે. જ્યારે શ્રાવક કહે છે તો એ કહે છે કે એક મુહૂર્તનો, એક મુહૂર્તમ પચક્ખામી. અને જ્યારે દીક્ષા લે છે ત્યારે જાવત જીવાય, યાવત જીવન, જીવન જ્યાં સુધી છે ત્યાં સુધીના હું પચકાન કરું છું. બસ આટલું જ. સમયનો 1 કલાકનો સમય અને આખા જિંદગીનો સમય, બસ આટલું જ ફરક છે. બાકી પચકાન ઈ જ છે. અને સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપની ચારિત્ર, જે ચારિત્રના 5 ભેદ છે, એમાં સામાયિક ચારિત્રમાં એ વખતે દીક્ષા લીધા પછી સાધુનો ચારિત્ર કયું છે? સામાયિક ચારિત્ર. સમભાવમાં રહેવું. સામાયિક કરે શ્રાવક તો એ પણ સમત્વ ભાવમાં રહે છે, અને સાધુ દીક્ષા લે છે તો એ પણ સમત્વ ભાવમાં રહેવાની સાધના કરે છે. એ સમયમાં તમે શ્રાવક અને ગ્રહસ્થ અને સાધુમાં કોઈ ફરક નથી. ત્યારે બધા એક સરખા છે. એટલું જ ફરક છે કે સામાયિકનો 1 કલાક પૂરું થયા પછી એ પચકાન પારે છે. એટલે પચકાન પૂરા થયા. પચકાન પૂરા થયા પછી એ સામાયિક ચારિત્રમાં નથી રહ્યા.
પછી એ ગ્રહસ્થ અવસ્થામાં આવ્યા અને સાધુ પચકાન પારતા નથી. એટલે સામાયિક ચારિત્ર એનો યાવત જીવન છે, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી છે. એટલે એનો સાધુપણો કન્ટિન્યુ છે, ચાલુ છે. એની સમયની મર્યાદા કરી નથી. અંતિમ ક્ષણ સુધી, જીવનના અંતિમ ક્ષણ સુધી એને સામાયિક છે. હવે પ્રશ્ન થશે તમને કે સાધુ તો વિહાર કરે છે, ગોચરીપાની કરે છે, સૂવે છે, તો સામાયિકમાં એ બધું ચાલે? સામાયિકમાં ચાલે? સામાયિક તો બંનેને છે, એની જીવનભરની છે અને 1 કલાકની છે, અને એટલે બંને સરખા છે. તો પછી જેવી રીતે સામાયિકમાં તમે આહાર પાણી ન લઈ શકો છો, આહાર વિહાર નથી કરી શકતા, નિદ્રાનો સુવાનું કામ નથી કરતા, સાધના કરો છો, એક આસનથી દ્રઢ આસનથી બેસો છો, સ્વાધ્યાયમાં પ્રાર્થનામાં સમય વિતાવો છો, ધ્યાન સાધનામાં સમય આપો છો, એ વખત કોઈ બીજી પ્રવૃત્તિ નથી કરતા. તો એવી જ રીતે સાધુને કરવું જોઈએ. પછી આ જીવન અનશનનો ત્યાગ, અસ્નમ પાનમ ખાયમમ સાયમમના ત્યાગ એટલે દીક્ષા લો કે સંથારો લો, બધું એક એવું નથી. આ એક સમયનું 1 કલાકનું છે, એટલા માટે કે આટલા થોડા ટાઈમ માટે છે, તો આપણે અનાવશ્યક ક્રિયા નથી કરવી. 1 કલાક માટે કંઈ જમવાની જરૂરત નથી, 1 કલાક માટે કંઈ સુવાની જરૂરત નથી, 1 કલાક માટે ક્યાંય ઊભા થઈને દોડવાની જરૂરત નથી, કોઈ ખાવા પીવાનું લાવવાની જવાની ગોચરી જવાની જરૂરત નથી. એટલે એ ચાલી શકે છે. એટલે એ કરતી વખતે પણ સાવજ્યમ જોગમ પચખામી, એ એના સ્મરણમાં છે કે મારે સાવધ્ય યોગના ત્યાગ છે. અભિધાનમાં તો સામાયિકના વખતે સામાયિક કરો, સંભાવમાં રહો, રાગ દ્વેષના ભાવના ઉપર સંયમ રાખો, તો સાધુપણો પણ ગ્રસ્ત જીવનમાં આવી શકે છે. યશાજી મહારાજ, સામાયિક તો આપણા આત્માની ઉપયોગ આપણા આત્મામાં રહીએ, સ્મરણ આત્મામાં કરીએ, તો સાધુ ને સાધ્વી તો ગમે તે કાર્ય કરતા હોય, જમતા હોય, પણ એ લોકોનો ઉપયોગ ત્યાં આત્મામાં જોઈને એ લોકોનું ઓબ્જેક્ટિવ છે, પ્રયોજન છે કે મારે આવી જ રીતે રહેવું છે, એટલે ઓલ ધ ટાઈમ. વેર અમે તો બધા બીજું બધામાં ઓલા ઉપયોગ વયો જાય, બીજા પ્રવૃત્તિમાં લાગી જઈએ છીએ. હા. અને પ્રવૃત્તિ કરતા છતાં પણ શું છે, પ્રવૃત્તિ વિહાર ભગવાન મહાવીર પણ કરે છે, અને વિહાર સામાન્ય વ્યક્તિ પણ કરે છે. ચાલે છે, એક ગામથી બીજા ગામમાં કમાવા માટે જાય છે. તો બંને સરખા છે? નહીં. કારણ કે ચાલતા છતાં પણ એ આત્મભાવમાં છે. પ્રવચન આપે છે, દેશના આપે છે, તો પણ એ આત્મભાવમાં છે. કોઈના જીવનને સમાધાન કરે છે પ્રશ્નોનું, તો એ પણ આત્મભાવમાં છે. પછી એ સમાધાન યુદ્ધ ભૂમિમાં જઈને કરવું હોય, એ સમાધાન પતિ પત્નીના ઝઘડા થયા છે એમાં કરવું છે, કે એ સમાધાન સંઘના સાધુના વચમાના વ્યવહારમાં થયા છે. મેં કુમાર કોનાથી પરેશાન થયું? સંઘના બીજા સાધુથી પરેશાન થયું. તો ભગવાન મેઘ કુમારનું સમાધાન કર્યું કે નહીં કર્યું? કર્યું. શતાનિકનો પતિ પત્નીના ઝઘડામાં સમાધાન કર્યું. ભૃગાવતીના સમાધાન માટે યુદ્ધ ભૂમિમાં ભગવાન મહાવીર ગયા. તો શું એ સમતો ભાવમાં નથી? એ પૂર્ણ સમાધિ ભાવમાં જ છે. અને એ સમાધિ ભાવ એમને સિદ્ધ કરી લીધું છે. એ કોઈ દિવસ ખંડિત નહીં થાય. પણ સાધુ પ્રતિજ્ઞા કરી છે, અને એ પ્રતિજ્ઞાને પૂર્ણ પાલન કરવાની સાધના કરે છે. એને સિદ્ધિ નથી મળી, એમાં એ પૂર્ણ રીતે સફળ નથી થયા. એ સાધના હજી ચાલુ છે, એટલે દોષ તો લાગે છે.
પૂર્ણ સમત્વ ભાવમાં આવતા નથી. થોડા રાગદ્વેષના ભાવ તો ચાલે જ છે, પણ એની એ સાધના કન્ટિન્યુ કરવાનો એનો લક્ષ્ય છે. અને ગ્રહસ્થ જીવનમાં લક્ષ્ય શું છે કે મને 1 કલાકની સામાયિક કરવી છે. પછી એનો પ્રભાવ આખા દિવસમાં આવી શકે છે કે મારે ખોટા ઝઘડા નથી કરવા, મને મારી રીતે સમત્વ ભાવમાં રહેવા છે. કોઈ ઝઘડા કરતા હોય તો કે ભાઈ તમને જે યોગ્ય લાગે એ કરો, મને તમે વચમાં નહીં લો. કરો છો કે નહીં? તમે એમ કરો છો કે નહીં? હા, કોઈ પણ બે વ્યક્તિનો વાદ વિવાદ ચાલતું હોય તો તમે વચમાં જઈને કૂદો? હા, એના વચમાં હસ્તક્ષેપ કરો, ઇન્ટરફેરન્સ કરો? નહીં કરે. નહીં ભાઈ, તમે તમારા રીતે આ વાતને પૂરી કરી લો, મને એનાથી આગળ રહેવું છે. તો સામા ઈયમ્મી ઉકએ સમનો ઇવ સાવવો હવઈ જમ્મા. એક એક શબ્દનો અર્થ બરાબર સમજી લેજો, તો એ શબ્દનો અર્થ તમને જ્યાં પણ આવે ત્યાં તમે એનો અર્થ કરી શકો છો. ભાષંતો હોઈ જેઠો નો પર્યાયન તો વંદે સામા ઇયમ ઉકએ સમનો ઇવ સાવવો હવઈ જમ્મા. જો નવી વટ્ટઈ રાગે નવી દોષે દોન્ન મજ્જયારમ્મી સો હોઈ ઉમજ્જથ્થો શેષા સવ્વે અમજ્જથ્થા. આપણે અમિત ગતિનો દ્વાત્રિંશિકા સ્તોત્ર કર્યું, યાદ છે? સત્વેષુ મૈત્રીમ ગુણીષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ. આ માધ્યસ્થ ભાવ આ અહીંયા આવ્યું છે. મજ્જથ્થો સો હોઈવું મજ્જથ્થો, એ વ્યક્તિ મધ્યસ્થ ભાવમાં રહે છે. શેષા સવ્વે અમજ્જથ્થા, બાકી બધા ભાવ જે છે એ અમાધ્યસ્થ. માધ્યસ્થ મતલબ ઠીક વચમાં. ઠીક વચમાં ક્યાં? ન આ બાજુમાં ને આ બાજુમાં, એ મધ્યસ્થ ભાવ. આપણે કહીએ ને કે સંયમ ખાંડાની ધાર છે, એટલે તલવારની ધાર ઉપર ચાલવું છે. તો તલવારની ધાર એટલે શું? કે ઠીક વચમાં, ન આ બાજુમાં ન આ બાજુમાં. જેવી રીતે એક નૃત્ય, એક રસ્સી ઉપર કોઈ ચાલે છે. ચાલ્યો તો નહીં ઇલાયચી કુમાર? રસ્સી ઉપર ચાલે છે, નૃત્ય કરે છે. ચાલે છે એટલું જ નહીં, નૃત્ય કરે છે. તો નૃત્ય કરતી વખતે શું કરવું પડે છે ને? બેલેન્સ રાખવું પડે છે. જો આ બાજુમાં ગયા તો પડ્યા, આ બાજુમાં ગયા તો પણ પડ્યા. તો આ જે માધ્યસ્થ ભાવ છે, આ માધ્યસ્થ ભાવ કયા કારણથી રહી નથી શકતો? કયા કારણથી રહી નથી શકતો? જો નવી વટ્ટઈ રાગે, જો રાગ ભાવમાં નથી રહેતા. જો નવી વટ્ટઈ રાગે, રાગ ભાવમાં વર્તતા નથી, રાગ ભાવમાં રહેતા નથી. નવી દોષે દોન્ન મજ્જયારમ્મી, અને ન દ્વેષ ભાવમાં રહે છે. નવી દોષે દ્વેષ ભાવમાં નથી રહેતા. પછી ક્યાં રહે છે? દોન્ન મજ્જયારમ્મી, બેની વચમાં રહે છે. કોઈના પ્રતિ મોહ છે, એટલે આ વસ્તુ મને જોઈએ એટલે જોઈએ, આના સિવાય બીજાનો કોઈનો મને કંઈ ચાલે નહીં, એ જ મને જોઈએ. એ વ્યક્તિની પકડ, વસ્તુની પકડ, સમયની પકડ, બધાની પકડ. અને દ્વેષભાવ હોય તો એના સાથે હું રહી નથી શકતી, એના સાથે હું જીવી નથી શકતી. આ વસ્તુ કાઢીને ફેંકી દો, નથી ગમતી. દ્વેષ ભાવ, ઘૃણા, નફરત, ક્રોધ, કશાય,
અને માયા અને લોભ આ બે શું છે? રાગ ભાવ છે. ક્રોધ અને અહંકાર દ્વેષ ભાવ છે. યા તો રાગ ભાવમાં જઈએ છીએ આપણે, યા પછી દ્વેષ ભાવમાં જઈએ છીએ. યા કોઈની સાથે દુશ્મની છે, યા પછી કોઈના સાથે આસક્તિ છે. તો બંને બરાબર નથી. તો એના વચમાં જે રહી શકે છે, ન તો રાગ છે, ન તો દ્વેષ છે. કોઈ ખૂબ સારું આપ્યું, ભગવાન પાર્શ્વનાથ સાધનામાં છે, કમઠ ઉપસર્ગ આપે છે. એનો દ્વેષ છે પાર્શ્વનાથ પ્રતિ. અને પદ્માવતી અને ધર્મેન્દ્રની ભક્તિ છે, એટલે એમની એ રક્ષા કરે છે. ધર્મેન્દ્ર પાર્શ્વનાથને બચાવવા માટે પોતાના શરીરનો આસન બનાવીને એના ઉપર એને બેસાડે છે અને ફન કરે છે કે વરસાદ એને ન લાગે. અને પદ્માવતી નૃત્ય કરે છે શ્રદ્ધાથી, ભક્તિથી. પાર્શ્વનાથના સામે બે વ્યક્તિ છે, કમઠ અને ધર્મેન્દ્ર પદ્માવતી. હવે બંને પ્રત્યે એના શું ભાવ હોવા જોઈએ? ઓહો, કેવા સારા ભક્તો છે મારા, સ્વર્ગથી આવ્યા છે મને વંદન કરવા. કોઈ એમાં આવે કે લંડનથી આવ્યા, વાહ વાહ, કેટલી ભક્તિ છે એમની. નેરોબીથી આવ્યા, કેટલા ભાવ ઊંચા છે એમના. અને પાડોશીમાં ગાળો આપે છે, તો કેવો ખરાબ માણસ છે. શું ભાવ હોય છે? આપણા પણ લાઈફમાં એક તરફ કમઠ છે, ધર્મેન્દ્ર પદ્માવતી છે, બંને છે, પણ શું ભાવ છે? શું ભાવ છે? તો કહે છે કે જ્યાં સુધી રાગ અથવા દ્વેષ છે, ત્યાં સુધી માધ્યસ્થ ભાવ નથી. જેના મનમાં આ માધ્યસ્થ ભાવ છે, સો હોય એવું મજ્જથ્થો, એ મધ્યસ્થમાં રહે છે. શેષા સવ્વે અમજ્જથ્થા. રાગ દ્વેષ વગર રહે છે, એ મધ્યસ્થ ભાવ છે. બાકી બધા અમધ્યસ્થ ભાવ છે. યશસ્વી મહારાજ, આમાં સમજવલનીય રાગ કે દ્વેષ હોય, એકદમ ઉત્કૃષ્ટ ના હોય પણ થોડુંક જ હોય, એ યા રાગને દ્વેષ કહેવાય. કહો કેમ તમને ખાલી કંઈક કોકને જોઈ તો વિચાર આવ્યો પણ તમે વિચાર બંધ કરી દીધો, તો એ રાગ ના કહેવાય કે દ્વેષ ના કહેવાય? કઈ ગમી ગયું ને પછી? નહીં, વિચાર કર્યું, હા, પણ વિચાર શું કર્યું? હવે પેલા આમ પેલા લાગે કે મેઘકુમાર ભગવાન પાસે આવ્યો, હા અને એના મનમાં શું હતું કે હું આ સાધુપણો છોડીને નીકળી જાઉં, હા આવી રીતે હું નહીં રહી શકું. હવે એક ગુરુને શિષ્ય કે હું તમને છોડીને જાઉં છું, તો ગુરુને ગુસ્સો આવશે કે નહીં? પછી તું કાલે દીક્ષા જ ના લેવી જોતી હતી, તારે કાલે દીક્ષા લીધી ને આજે છોડીને જાય છે, મારી બદનામી કરે છે, તો તું દીક્ષા નહીં લે, એમ જ કે ના. પણ ભગવાન શું કહ્યું? ભગવાન શું કહ્યું કે તું તારા જેવું મહાન વ્યક્તિ, ભગવાન શું જોયું? એના અંદરની કમજોરીને નથી જોઈ, એના મનમાં આવેલા વડીલો પ્રતિ ભાવ જતા એ નથી જોયા. એના મનમાં એની દુર્વ્યવસ્થાના કારણથી અથવા અપ્રિય ઘટનાના કારણથી એના મનમાં જે અનાદર પેદા થયો એ નથી જોયું, એનો ઉલ્લેખ નથી કર્યો. જોવે છે, જાણે છે બધું, પણ ઉલ્લેખ નથી કર્યો. શું કામ ઉલ્લેખ નથી કર્યો? કે એ વ્યક્તિને હટ નથી કર્યો. એ વ્યક્તિના અંદરમાં જે ક્ષમતા છે એને બહાર લાવી છે. તો ભગવાન શું કે છે? અરે તે જ્યારે કરુણા ભાવથી જંગલના બધા એ લોકોને બચાવ્યા, પોતાનું જીવન સ્વાહ કરીને, તો શું થયું મેઘકુમારને? કે જ્યારે હું બીજા માટે થઈને મારું જીવન સ્વાહ કરી દીધું, તો આજે હું આટલું બરદાસ્ત નહીં કરી શકું કે કોઈને ઠોકર લાગે, કે મારી નીંદ ઉડી જાય, કે મારા પથારીમાં લોકોના પગની ડસ્ટ લાગી જાય, તો એટલું હું નહીં ચલાવી શકું. અને કેવું છે, સમજવું છે, તો બીજા રીતે પણ આપણે કહી શકીએ કે કાલથી હું આવા જવાનો રસ્તો છોડીને એક બાજુમાં સુવાનું કરીશ. મને આટલું તમે કરી આપો, મારી સગવડતા.
એ પણ કહી શક્યા હોત ને. હા પણ હા ભગવાન એના અંદરના જે ઉદાત્ત ભાવ છે, અને તું એટલું મહાન છે, અને આ મહાનતાને તું તારી ટકાવીને રાખ. હં? તમે કોઈના પણ પ્રતિ કોઈ સારું કામ કરો, ખૂબ એને મદદ કરો, અને હવે એને થોડીક મદદ હજી જોઈએ, અને એ પણ આવે તમારી પાસે, અને તમે એને કરો. હં? કે કઈ વાંધો નહીં, તું આટલામાં આટલું કર્યું ને, હવે થોડુંક જ જોઈએ ને, આ લે, કર, અને તું તારા સફળતાની પૂર્ણતા પ્રાપ્ત કરી લે. એ નાના સરખી વાત માટે અટકતો નહીં, હમ આગળ વધ અને મદદ કરી. અને એક વ્યક્તિ શું કહે છે, કેટલી મદદ કરવી જોઈએ તને? હમણાં તો તને આટલું બધું આપ્યું, હવે આટલું મળ્યા પછી તું થોડું પેદા ન કરી શકે, થોડું મેળવી ન શકે, એના માટે માગવા આવ્યું? તો શું થયું? શું થયું? તો જ્યાં રાગદ્વેષ આવ્યા, અને રાગદ્વેષ વગર ચાલો એક વ્યક્તિ આગળ વધે છે, થોડી હજી જરૂરત છે. ભગવાન ગૌતમ સ્વામીને શું કહ્યું? તિન્નો હુસી અન્નવમ મહમ કેમ પૂર્ણ ચિઠ્ઠસી તીર માગવું. ગૌતમ, તું આખા સમુદ્રને પાર કરીને આવ્યો છે, અને કિનારે આવીને તું અટકી ગયો. હમ હવે થોડુંક એક પગલું હજી ઉપાડ અને પહોંચી જા. હં? આપણે પણ એ જ કહીએ કે તને આટલું હજી જોઈએ ને, લે, એક પગલું ઉપાડાજી અને કરી લે. તો તમે પણ મહાવીર બની શકો છો ને. તમે પણ કોઈના જીવનનો ઉદ્ધાર કરી શકો છો. અને એક થોડાક માટે હવે તમે મને આજનો તમારા પાઉન્ડનો સિલિંગની ખબર નથી, પણ અહીંયાના જમાનામાં એક વખત 100 પૈસાનો 1 રૂપિયો થાય છે. 100 પૈસાનો 1 રૂપિયો છે. 99 પૈસા હોય તો એ રૂપિયો છે? નથી ને? નથી ને? પછી લાવ, હું 1 પૈસો બાકી છે ને, આ પણ તું લઈ લે, રૂપિયો લઈ લે પૂરો. પહેલા આપણે ડોનેશન આપતા હતા ને, કે કોઈ પણ કાર્ય કોઈને શીખ આપતા હતા, કરતા હતા, તો શું કરતા હતા? 100 રૂપિયાના જ આપતા હતા. શું કરતા હતા? 1 રૂપિયો વધારીને આપતા હતા, 101 આપતા હતા. છે કે નહીં? પેલા આટલું જ નહીં, પેલા દૂધવાલા જ્યારે દૂધ આપવા આવતા હતા ને, ત્યારે શું કરતા હતા? એ નાપ હોતો એના હાથમાં, એ નાપ ભરીને દૂધ આપે, અને પછી થોડુંક 1-2 ઘૂંટડા દૂધ હજી વધારે આપે છે. પેલા એમ નહોતું કે 1 લીટર એટલે આ એક માપ ભરીને 1 ગ્લાસ ભરીને આપ્યું અને પતી ગયું, એમ નહીં. હજી થોડું, હજી થોડું. શાકભાજી વાળા પણ 2-4 મરચાં એમને એમ રાખી દેતા હતા પહેલા. હજી થોડું. તો આપણે પણ થોડા આ ભાવમાં આવી જઈએ, તો આપણા રાગદ્વેષ શું થાય છે? રાગદ્વેષ ઓછા થાય છે કે નહીં થાય? તો એ માધ્યસ્થ ભાવમાં આવે છે. પછી એ માધ્યસ્થ ભાવમાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. ઓલો જે લે છે એ શું કે છે? 1 પૈસા માટે ના પાડે. અરે તને 99 પૈસા આપ્યા તો એનો તને કાંઈ નથી, અને 1 પૈસા માટે ના પાડે છે. એટલે આ શું આવ્યું? આટલું મળ્યું છતાં પણ દ્વેષ બુદ્ધિ આવી. દ્વેષ બુદ્ધિ આવી. તો જો નવી વટ્ટઈ રાગે નવી દોષે દોંડ મજ્જયા રંબી. જે રાગ ભાવમાં વર્તતા નથી, જે દ્વેષ ભાવમાં રહેતા નથી, અને બંનેના વચમાં જે રહે છે, એ શું છે? સો હોય એવું મજ્જથ્થો, એને આપણે માધ્યસ્થ ભાવ કહીએ છીએ. શેષા સવ્વે અમજ્જથ્થા, બધા બાકી અમાધ્યસ્થ ભાવ છે. માધ્યસ્થ ભાવ નથી. યશાજી મહારાજ, એક પર્સનલ ક્વેશ્ચન પૂછું છું તમને કે હા હા હા. માધ્યસ્થ ભાવ ડિફિકલ્ટ ભાવ છે આવું, તમે કેવી રીતે પ્રેક્ટિસ કરો માધ્યસ્થ ભાવ? આપણે માધ્યસ્થ ભાવની પ્રેક્ટિસ સામાયિકથી કરી શકીએ છીએ.
સમતો ભાવમાં રહીએ છીએ. આ પ્રસંગ થોડો એવું છે કે જેનાથી આપણને ખોટું લાગે એવું છે. પછી શું કામ ખોટું લાગવું જોઈએ? એની બુદ્ધિ કેટલી હતી, એ કેટલું વિચારી શકે છે, કેટલી એની ક્ષમતા છે, એ પ્રમાણે એને ગ્રહણ કર્યું. હવે કલ્પના કરો, બે વ્યક્તિના વચમાં કંઈ થયું અને બે વ્યક્તિના વચમાં થોડી ખટાશ આવી ગઈ, તો એ ગુસ્સો એને આવે છે કે અમને આવ્યા ને મળવા પણ ના આવ્યા ને, આમ નહીં, જો એવા સ્વાર્થી છે ને, આ છે તે છે, એ આવીને મને કહે છે આ ખોટું છે કે નહીં, આ છે કે નહીં. હું શું કરું? હું ત્યારે એને ઉપર ગુસ્સો નહીં કરીશ કે તું આ ખોટું કામ કરે કે આ કરે આ કરે. હું શું કહું? તને જેટલું ગુસ્સો આવે છે ને, તું બધું મારી ઉપર કાઢી લે, બોલ, તું તને જે બોલવું એ બોલ, કઈ વાંધો નહીં, પણ તું એ વ્યક્તિના વિષયમાં થોડું શાંતિથી વિચાર કર. શું કામ એવું કર્યું હશે? એની પણ કઈ અડચણ હશે, એને પણ કઈ મુશ્કેલી હશે. તો એનો પણ માધ્યસ્થ ભાવમાં લાવવાની કોશિશ કરીશ અને હું પણ માધ્યસ્થ ભાવમાં કે એના રંગમાં હું રંગાઈ નહીં જાઉં. ત્યારે એ ઉત્તેજિત થઈને મારી પાસે આવીને બોલે છે, તો હું પણ એકદમ ઉત્તેજિત થઈને બોલું એ નહીં. ઠીક છે, તને ગુસ્સો આવે છે ને, તું કરી લે ગુસ્સો, મારી ઉપર કાઢી લે, તને જેટલું કાઢવું હોય, પણ તું શાંત થા અને પછી વિચાર. તો એવી રીતે આપણે થોડુંક બધી જ ઘટનાઓ આપણે એવી રીતે પકડી નથી શકતા, વિચારી નથી શકતા, અને એ વખત આપણે આટલું ઉત્તેજનામાં આપણું રહેતું પણ નથી. પણ જ્યારે પણ આપણે કરી શકીએ છીએ, તો આખા દિવસમાં એક બે ઘટના ઉપર પણ આપણે કરશું ને, તો પછી આપણને અભ્યાસ થશે. અને કોઈ ગુસ્સો કરે અને એ બોલે, તો પછી આપણે વિચારવાનું કે એની જગ્યા જો હું હોત તો શું કરત? શું કરત? એને કહેવું છે કે તમે ખોટા ખર્ચા નહીં કરો, વિચારીને વાપરો. જો આજ મેં મારા માટે એક વસ્તુ લાવી દઈ કે ખોટા ખર્ચા કર્યા, એવું ગુસ્સો કરું નહીં. એની જગ્યા હું હોત તો એને શું કરત? એમ કે આપણે બેસીને આપણે બજેટ બનાવી લઈએ, આપણે શું વાપરવાનું છે, શું બચાવીને રાખવાનું છે, કેટલું આપણને કોઈને મદદ માટે વાપરવું છે, એ આપણે બજેટ બનાવી લઈએ મહિનાનું. તું કે હું, આ પ્રશ્ન જ ખતમ કરી લેવાનું. આપણે બંને મળીને આપણે વિચારી લઈએ. પછી શું થયું કે તું ખર્ચા કરે તો ચાલે, હું ખર્ચા કરું તો ના પાડે. એના કરતા આપણે એમ કહેવાનું, આપણે એ નહીં બોલવાનું કે તું આમ બોલે છે, આમ કરશે, દરેક વખતે તું મને ટક કર્યા કરે છે. તું નથી ખર્ચો કરતો, તું વાપરે છે કે નહીં વાપરે, તને ગમે તે વસ્તુ લાવે છે કે નહીં લાવે, પછી હું શું કામ નહીં લાવું? આવા ઝઘડા કરવા. એના કરતા આપણે આજે બેસીને એક મહિનાનું બજેટ બનાવી લઈએ કે તું, આપણે આ ઘરમાં આ વસ્તુ જોઈએ, તને આ જોઈએ, મને આ જોઈએ, બીજાને આપવા માટે જોઈએ, નોકરોને આપવા માટે જોઈએ, તો આપણે બજેટ કરી લઈએ કે કેટલું ક્યાં વાપરવાનું છે. અને પછી આપણે હોશિયાર થઈને શું કરવાનું? આપણે ગમતી વસ્તુ બી લાવવાની, સારામાં સારી બી લાવવાની, અને તો પણ આપણે થોડું, જ્યાં બે ચક્કર કરીએ છીએ એના બદલે એક જ ચક્કરમાં બે કામ કરી લઈએ, તો આપણી બચત થાય કે નહીં? આપણે થોડું વધારે બચાવી શકશું કે નહીં? પછી એને દેખાડું, જો હું કેટલી ડાઈ છું, મેં બચાવી લીધું, કર્યું પણ, લાવ્યું પણ અને બચાવ્યું પણ લીધું, તો હું વિવેકપૂર્વક કામ કરું છું. પોતાને સાબિત કરો અને એના માટે પ્લાનિંગ કરો, તો એના માટે વિચાર કરો, ચિંતન કરો કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું છે અને રસ્તો કાઢવું છે. શાંતિથી કાઢવું છે, કોઈનું અપમાન કરીને નહીં. અને હંમેશા તું આમ કર્યું, મેં આમ કર્યું એ નહીં બોલવાનું, આપણે આમ કરીએ.
કોઈનો પ્રશ્ન છે કઈ? મહારાજ સાહેબ, મારો પ્રશ્ન હતો. હા આપણે આ શરૂ કર્યું ને ત્યારે આપણે એમ સુક્તિ વાંચી હતી કે મહાવીર ભગવાન જ્યારે દેશના દેતા હતા તો એ સાધારણ જે મનુષ્ય બધા સમજી શકે એ ભાષામાં બોલતા હતા. હા હા ઓકે. હવે હા મહાવીર સ્વામીનો જમાનો 2,000 વર્ષ પહેલા થયો. હવે હા આજના જમાનામાં આપણે આપણી ભાષા, કારણ કે આપણું જે ધર્મ છે એ જળવાઈ રહે, તો અહીંયા તો બધા યંગસ્ટર્સ તો બધા ઇંગ્લિશમાં જ બોલતા હોય છે, ઇંગ્લિશમાં જ વિચારતા હોય છે, ઇંગ્લિશમાં જ એ લોકોને આવડતું હોય છે. તો આપણે કેવી રીતે એ ધર્મ આગળ લઈ જાય કે ભાષા, કારણ કે ઘણા આપણા હજી વડીલો એમ કહેતા હોય કે જૂની ભાષામાં જ બધું બોલવું જોઈએ, જૂની ભાષામાં જ બધા કાર્ય કરવા જોઈએ. તો એનાથી જે આપણી જે નાની પ્રજા છે એ લોકો સમજી ના શકે અને એ લોકો એ પ્રમાણે પછી ધર્મનો એ લોકોને અભ્યાસ ના કરી શકે. એવું છે સંદીપભાઈ કે આપણા આચાર્યો એટલું બધું આ દિશામાં ઉદારતાપૂર્વક વિચાર કર્યો છે કે આજે પણ દરેક ભાષામાં જેટલું જૈન સાહિત્ય છે એટલું બીજું કોઈ ધર્મનું સાહિત્ય નથી, લિટરેચર નથી. આ એક અલગ વસ્તુ છે કે બીજા પરંપરામાં સાહિત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ મહેનત કરી છે, ખૂબ ઇન્ટરેસ્ટ લઈને કામ કર્યું છે, અને આપણે ઉપેક્ષા કરી છે. આપણા શાસ્ત્રના ભંડારો ઉપેક્ષિત પડ્યા છે. ક્યાંય દિમક લાગી જાય છે, ક્યાંય સહી લાગી જાય છે, ખતમ થાય છે, અને વાંચવાનું કે અભ્યાસ કરવાનું એવું કંઈ રહ્યું નથી સ્વાધ્યાયનું. તમે પ્રવચનોમાં પણ જુઓ કે શું વિચારો આવે છે. હું એમ નથી કહેતી કે પ્રાકૃતમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ, પ્રાકૃતના સૂત્ર બોલવા જોઈએ, પ્રાકૃતના જે પણ તમે બોલો, તમે કરો, પણ એના ભાવ કયા આવવા જોઈએ? જે ભગવાન મહાવીરના ભાવ છે એ ભાવ એમાં આવવા જોઈએ. એ ટ્રાન્સલેશનમાં અને એટલા માટે તમે જુઓ કે આપણું પ્રાકૃત ભાષામાં સાહિત્ય છે અને એના પછી સંસ્કૃત ભાષામાં આવ્યો, એનું ટ્રાન્સલેશન કર્યું, એના ભાષ્ય લખ્યા, એ ટીકા લખી, એ બધું સંસ્કૃતનું પણ વિશાળ સાહિત્ય છે. આચાર્ય સમંતભદ્ર, સિદ્ધસેન દિવાકર જેવા સંસ્કૃતના આખા જૈન આગમને જૈન દર્શનમાં લાવવાનું કામ ખૂબ સમંતભદ્ર આ લોકો કર્યું છે. એક યુગ હતું, નવ્ય ન્યાય યુગ, સંસ્કૃત યુગ, અને આ બધામાં જૈન આચાર્યો આગળ પડતા કામ કર્યું. બૌદ્ધ લોકો કરતા, વૈદિક પરંપરા કરતા જૈન આચાર્યો આમાં વધારે કામ કર્યું અને લોકોને પરાસ્ત કર્યા છે. પેલા શાસ્ત્રાર્થનો યુગ હતો, એ હરાવતા હતા બીજા લોકોને લેખનમાં, ભાષણમાં, બોલવામાં, તર્ક ઉપસ્થિત કરવામાં. જૈન આચાર્યો વધારે આગળ રહ્યા છે અને આજ દેશ અને વિદેશની અનેક ભાષાઓમાં જૈન સાહિત્ય છે. હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, શૌરસેની, અપભ્રંશ, એના પછી હિન્દી, મરાઠી, તમિલી, તેલુગુ, કર્ણાટક, કન્નડ, મૂળ પિતરીમાં આપણું કેટલું તેલુગુ ભાષામાં ભંડાર ભરેલું છે. તિરુવલ્લમ કરીને આ એક એટલા સુંદર સાહિત્યનું નિર્માણ કર્યું છે. તો એવા એવા સાહિત્યના નિર્માણ થયા છે અને આજે પણ આપણે કરવું જ જોઈએ. આજ દુનિયાની જે લોક ભાષા છે એ ભાષામાં પ્રવચન, એ ભાષામાં પણ શાસ્ત્રનો સાર આવવું જોઈએ. જેમ તેમ આ ત્યાંની વાતો કરીએ એના કરતા પણ ભગવાન મહાવીરનો સંદેશ એમાં આવવો જોઈએ. અને તમે એમ પણ કરી શકો છો, બાળકોને પ્રતિક્રમણનો અર્થ તમે ઇંગ્લિશમાં કરીને બોલાવીને બતાવો છો, પણ એના સામે એક આપણું જેવી રીતે કરેમી ભાંતે સામાયિકનો પાઠ બોલો છો,
તો એના સાથે આપણે નીચે પ્રાકૃતમાં પણ એમાં પણ આપણે લખી શકીએ કે કરે મી બનતે સામાન, આ પણ પાઠ છે. એટલે શું થાય, યાદ નથી રહેશે, યાદ નહીં રહેશે ને, એ શબ્દો નહીં પકડશે, પણ એટલું ખ્યાલ આવશે કે આ પ્રાકૃત ભાષામાંથી આપણે ઇંગ્લિશ કરેલું છે. એનો પરિચય એ ભાષા સાથે હોવું જોઈએ. બરાબર છે. એટલું જ નહીં, તમે હવે આપણે આપસમાં તમે ઇંગ્લિશમાં વધારે કરીને આખો દિવસનો વ્યવહાર કરો છો, બિઝનેસ કરો છો, પાડોશીને ત્યાં તે બધું જ તમે કરો છો, પણ છતાં આપણે ભણવું છે, જાણવું છે, કરવું છે, તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, આપણે ગુજરાતીમાં કરીએ છીએ. તો વધારે અપનત્વ શેમાં લાગે? ગુજરાતી, એક મીઠાશ શેમાં લાગે? ગુજરાતીમાં. ઓરિજિનલિટી શેમાં લાગે? કે આપણી જે બોલવાની ભાષા છે એમાં લાગે. હવે આપણે આપણા બાળકોના સાથે કે પરિવારમાં આપણા પરિવારના લોકો જો આપસમાં આપણે ગુજરાતી બોલીએ તો આપણને એવું લાગે કે હા, આપણા ભાષામાં આપણા ઘરના લોકોમાં સાથે વાત કરીએ છીએ. તો થોડુંક એ આપણા એમાં રહેવું જોઈએ. પણ નથી બોલવું, નથી કરવું કે એ બીજાને સમજાવવા માટે કે બીજાને જાણવા ખાતર તે કરવું જ જોઈએ. થેન્ક યુ યશાજી મહારાજ. અને દરેક ભાષામાં, પ્રાચીન ભાષામાં, અર્વાચીન ભાષામાં ઘણું સાહિત્ય આપણા આચાર્યો કર્યું છે અને એને એટલી માન્યતા મળી છે. આજે તત્વાર્થ સૂત્રની કેટલી માન્યતા છે. સંસ્કૃતનો પહેલો સંસ્કૃતનો ગ્રંથ છે. બહુ જ સરસ સમજાવો છો મહારાજ સાહેબ. યશાજી મહારાજ, મારે તમને પૂછ્યું તું, આપણે કહીએ કે આપણને સમ્યક દર્શન જ્યારે અનંતાનુબંધી ક્રોધ માન માયા જાયને દર્શન મોહનીય કર્મ આપણા ઉપશમ કે ક્ષય કે વોટેવર થાય, અનંતાનુબંધી ક્રોધ માન માયા જાય ત્યારે ક્યારે ખબર પડે કે ગયા છે? હવે આપણે યુવાવસ્થામાં હતા કે જ્યારે સમજ નહોતી ધર્મની, ત્યારે ગુસ્સો આવતો હતો અને લાંબા ટાઈમ સુધી રહેતો હતો. ઓકે. એમાં આપણી ભાષા વધારે કઠોર થતી હતી અને વધારે આપણે ઉગ્ર થતા હતા. અને હવે એક સમજ આવી, અને સમજ આવ્યા પછી થોડા ટાઈમ માટે આવે છે અને આવ્યા પછી તરત જ એમ થાય છે કે અરે મેં ખોટું કર્યું. આ વાતને મેં શાંતિપૂર્વક આ રીતે પણ કહી શકી હોત, એવું આવે છે કે નહીં? અનુભવ થાય છે કે નહીં? ક્યારેક આપણે આમ કરીએ, ક્યારેક વાત નાની સરખી હોય તો પણ આપણે ઉગ્ર થઈએ છીએ અને કેટલું મોટું નુકસાન થઈ જાય, કેટલું મોટું તો પણ આપણે છોકરાને કંઈ થવા દો, કંઈ વાંધો નહીં. અમને આવડે છે ને કે થોડામાં પણ આપણે ખર્ચો આપણે ઘરનો કાઢી લઈશું, અમે કરી લઈશું, તમે ચિંતા નહીં કરો, તમે તમારા રીતે કાર્ય કરો, તમે ટેન્શન નહીં લો. આપણે ઘરના લોકોનો કહીએ છીએ ને, ત્યારે આપણે કેમ એવું શાંત રહીએ? તો આ ક્ષયોક્ષમ છે. ક્યારે તો આપણા ઉગ્ર ભાવ આવે છે અને ક્યારે આપણા શાંત ભાવ આવે છે, ત્યારે એ ક્રોધ ઓછું થાય છે. તો એવી જ રીતે એનો મતલબ છે કે અનંતાનુબંધી નથી. અનંતાનુબંધીનો જલ્દી શાંતપણો આવે નહીં, સમજ આવે નહીં કે મેં ખોટું કર્યું છે. ઓકે. અને એમાં ને તમને સમ્યક દર્શન મળવામાં તો ઘણો ટાઈમ લાગે. એમાં કહું કેમ એ ઓછું થયું હોય પણ હજી શ્રદ્ધા તમારી પૂરી ના હોય, એટલે ઓકે. નહીં, શ્રદ્ધા હોય પણ આવેગ એનો ઊંચું નીચું થાય છે. દરિયામાં જેમ મોજા આવે છે, કોઈ એવો સમય હોય છે કે ત્યારે ખૂબ ઊંચા લહેરો ઉઠે છે અને ક્યારે એવો સમય આવે છે કે લહેરો નથી ઉઠતી, શાંત હોય છે. તો એવું જ આપણું છે, ક્યારે ક્રોધનો એકદમ શાંત હોય ને ક્યારે એકદમ ઉછાળ મારે છે. ઘણીવાર મને એમ થાય કે ઉંમરથી તમે જરાક શાંત થઈ જાઓ, તો આપણને કેવી રીતે ખબર પડે કે આ મોટા ઉંમરમાં થઈ ગયા છે એટલે શાંત થયા છે કે સ્વભાવમાં કઈ ફેર પડી? સમજ આવી. મંગલ પાઠ કરીએ.
નમો રંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વિચ્છાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો, મંગલાનંચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साभ मंगलम, केवलीपनत्तो धमो मंगलम. चत्तारि लोकुत्तमा, अरहंता लोकुत्तमा, सिद्धा लोकुत्तमा, साभ लोकुत्तमा, केवलीपनत्तो धमो लोकुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साधु शरणं पवज्जामि, केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ. થેન્ક યુ યશાજી મહારાજ.